મોર્નિંગ સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પેપર સોલ્યુશન વિશે અભ્યાસ કરીશું. તો તમારે એક્ઝામ પેપરમાં વિભાગ A પદ્ય આધારિત પ્રશ્નો પૂછાય છે. ત્યારબાદ એમાં વિકલ્પ જોડકા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો, બે ચાર વાક્યમાં ઉત્તર આપો અને સવિસ્તાર ઉત્તર આપો. તો આ વિભાગ એ પદ્ય આધારિત પૂછાય છે, એટલે કે પદ્યમાંથી ક્વેશ્ચન આવે છે. ત્યારબાદ વિભાગ B ગદ્ય આધારિત ક્વેશ્ચન પૂછવામાં આવે છે. વિભાગ B ની અંદર ગદ્ય આધારિત ક્વેશ્ચન પૂછવામાં આવે છે અને તેમાં ઉપર પ્રમાણે એટલે કે વિકલ્પ જોડકા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો, બે ચાર વાક્યમાં ઉત્તર આપો અને સવિસ્તાર ઉત્તર આપો. એ વિભાગ B માં ગદ્યમાંથી ક્વેશ્ચન પૂછાય છે. ત્યારબાદ વિભાગ C વ્યાકરણના ક્વેશ્ચન હોય છે અને વિભાગ D લેખન સજ્જતા, એટલે કે આપણે આગળના વિડીયોમાં જોયું એમાં લેખન છે, પત્ર લેખન છે, નિબંધ છે, અર્થ વિસ્તાર છે, વાર્તા છે, તે બધું વિભાગ D માં પૂછવામાં આવે છે. તો હવે આપણે પેપર સોલ્યુશનની શરૂઆત કરીશું. વિભાગ A પદ્ય આધારિત એટલે કે કાવ્યમાંથી ક્વેશ્ચન છે. તો પહેલા આપણે બોર્ડ પર જોયું તે પ્રમાણે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો એમાં પહેલું છે ક્વેશ્ચન, ગંગા સતીની શિષ્યા કોણ હતા? તો તેમાં ત્રણ વિકલ્પ આપ્યા છે. પહેલું છે પાનબાઈ, બીજું છે પીનાબાઈ, ત્રીજું છે પિંકીબાઈ અને ચોથું છે પાનબેન. તો ચારેયમાંથી પહેલો વિકલ્પ સાચો છે, પાનબાઈ. તો ગંગા સતીની શિષ્યા કોણ હતા? તો એનો આન્સર છે પાનબાઈ. બીજો ક્વેશ્ચન છે, મનુષ્ય કોનાથી ડરવાનું છે? તો તેના વિકલ્પ છે જીવવાથી, બીજું છે મરવાથી, ત્રીજું છે દુષ્કર્મથી, ચોથું છે ભટકવાથી. તો તેનો આન્સર છે ત્રીજો સી, દુષ્કર્મથી. મનુષ્ય કોનાથી ડરવાનું છે? તો દુષ્કર્મથી, એટલે કે ખરાબ કર્મથી ડરવાનું છે. સારા કર્મ કરવાના છે, ખરાબ કર્મ કરવાના નથી. ત્રીજો ક્વેશ્ચન છે, નીચેનામાંથી લોકગીત ઓળખાવો. નીચેનામાંથી લોકગીત ઓળખાવો. પહેલું છે હંકારી જા, બીજું છે વીડી વાળનાર, ત્રીજું છે વતનનો તલસાડ અને ચોથું છે આ રસ્તાઓ. તો તેમાં બી એટલે કે બીજો આન્સર સાચો છે, વીડી વાળનાર. લોકગીત કયું છે? અહીંથી ચારેમાંથી લોકગીત ઓળખાવાનું છે. તો વીડી વાળનારે લોકગીત છે. ચોથો ક્વેશ્ચન છે, મેળો આપો તો કાવ્યના કવિનું નામ જણાવો. મેળો આપો તો કાવ્ય છે અને તેના કવિનું નામ આપણે જણાવવાનું છે. જો ચાર વિકલ્પ આપે છે. પહેલું છે સુંદરમ, બીજું છે સંકલિત, ત્રીજું છે ભારતી દવે, ચોથું છે હરીન્દ્ર દવે. તો આમાં ચોથો એ સાચો વિકલ્પ છે, હરીન્દ્ર દવે. તો મેળો આપો તો કાવ્યના કવિનું નામ હરીન્દ્ર દવે છે. પાંચમો ક્વેશ્ચન છે, દુલાભાયા કાગની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? દુલાભાયા કાગની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો પહેલું છે ક્રોધી સ્વભાવને જીતવોને, બીજું છે રૂપાંતર, ત્રીજું છે વડલો ને પંખી, ચોથું છે હંકારી. તો ત્રીજો આન્સર આપણો સાચો છે, વડલો ને પંખી. તો દુલાભાયા કાગની કઈ કૃતિ તમારા અભ્યાસક્રમમાં છે? તો દુલાભાયા કાગની વડલો ને પંખી કૃતિ અમારા અભ્યાસક્રમમાં છે, એનો સાચો આન્સર છે. ત્યારબાદ જોડકા જોડો. કૃતિ આપી છે અને તેની સામે સાહિત્ય પ્રકાર આપ્યો છે. તો કૃતિનું નામ આપણે જોઈએ. છઠ્ઠો ક્વેશ્ચન, વીડી વાળનાર. તો તેનો પ્રકાર છે લોકગીત. સાતમો ક્વેશ્ચન છે, વતનનો તલસાડ. તો તેનો પ્રકાર છે સોનેટ. આઠમો ક્વેશ્ચન છે, વડલો ને પંખી. તો તેનો પ્રકાર છે પદ. મેળો આપો તો
તો 9મો ક્વેશ્ચન, મેળો આપો તો તેનો પ્રકાર છે ગીત. તો આ રીતે જોડકામાં જે ક્વેશ્ચન છે તેની સામે તમારે આન્સર લખવાનો રહે છે. તો આ બધા સાચા આન્સર આપણે જોયા. ત્યારબાદ પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર આપો. તેમાં 10મો ક્વેશ્ચન છે, બેટા મને પાછી જવા દે કાવ્યના અનુવાદક કોણ છે? બેટા મને પાછી જવા દે કાવ્યના અનુવાદક કોણ છે? તો બેટા મને પાછી જવા દે કાવ્યના અનુવાદક નીતા રામૈયા છે. અનુવાદક એટલે અનુવાદ કરનારા, ભાષાંતર કરનારા. તો નીતા રામૈયા છે. 11મો ક્વેશ્ચન છે, કોની સ્મૃતિથી કવિનું મન અતૃપ્તિ અનુભવે છે? કોની સ્મૃતિથી કવિનું મન અતૃપ્તિ અનુભવે છે? તો તેનો આન્સર છે માં અને માતૃભૂમિની સ્મૃતિથી. કોની સ્મૃતિથી? તો માં અને માતૃભૂમિની સ્મૃતિથી કવિનું મન અતૃપ્તિ અનુભવે છે. તો આપણે પૂરો આન્સર લખવાનો હોય છે. 12મો ક્વેશ્ચન છે, વડલાના હૈયામાં શું સમાયેલું છે? તો વડલાના હૈયામાં પંખીઓના મીઠા ટહુકા સમાયેલા છે. પંખીઓના મીઠા ટહુકા સમાયેલા છે. ત્યારબાદ પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર આપો. તો એમાં 13મો ક્વેશ્ચન છે, જીવનનો સાર શેમાં સમાયેલું છે? જીવનનો સાર શેમાં સમાયેલું છે? તો તેની અંદર પદ્ય 3માંથી આ ક્વેશ્ચન લીધું છે અને એમાં સ્વાધ્યાયનો પ્રશ્ન બીજાનો ત્રીજો છે. ત્યારબાદ 14મો ક્વેશ્ચન, કવિના પ્રાણ સાથી અધીરા બન્યા છે શા માટે? તો તેમાં પદ્ય 13 સ્વાધ્યાયનો પ્રશ્ન બીજાનો બીજો છે. ફરીથી બોલું છું, પદ્ય 13 સ્વાધ્યાયનો પ્રશ્ન બીજાનો બીજો છે. ત્યારબાદ 15મો ક્વેશ્ચન, નગર જીવનનું બંધિયારપણું બાને સી રીતે સતાવે છે? નગર જીવનનું બંધિયારપણું બાને સી રીતે સતાવે છે? તો પદ્ય 21 સ્વાધ્યાય પ્રશ્ન બીજાનો પહેલો છે. પદ્ય 21 સ્વાધ્યાય બીજાનો પહેલો ક્વેશ્ચન છે. સવિસ્તાર ઉત્તર આપો. તેમાં 16મો પ્રશ્ન છે, મેળો આપો તો કાવ્યમાં કવિના મનોભાવો આલેખો. મેળો આપો તો કાવ્યમાં કવિના મનોભાવો આલેખો. તો તેમાં છે પદ્ય 17, એમાં સ્વાધ્યાયનો પ્રશ્ન ત્રીજાનો પહેલો છે. પદ્ય 17 સ્વાધ્યાય પ્રશ્ન ત્રીજાનો પહેલો છે. 17મો ક્વેશ્ચન છે, નોંધ લો, નાયક નાયિકાની દાંપત્ય ભાવના. નાયક અને નાયિકાની દાંપત્ય ભાવના. એમાં પદ્ય 7 સ્વાધ્યાય પ્રશ્ન ત્રીજાનો ત્રીજો. પદ્ય 7 સ્વાધ્યાય પ્રશ્ન ત્રીજાનો ત્રીજો. તો હવે આપણે જોઈશું વિભાગની ગદ્યાર્થ. એ પણ ઉપર પ્રમાણે એટલે કે વિકલ્પ જોડતા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર, 3-4 વાક્યમાં ઉત્તર અને સવિસ્તાર ઉત્તર આપો. તો તેની અંદર સૌથી પહેલા છે યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. તો તેમાં 18મો ક્વેશ્ચન છે, વેનિસનો સુપ્રસિદ્ધ ચોક કયો છે? વેનિસનો સુપ્રસિદ્ધ ચોક કયો છે? તો વિકલ્પ છે માર્કો સ્ક્વેર, સાન માર્કો પિયાઝા, માર્કો પોલો પિયાઝા અને ગ્રાન્ડ માર્કો. તો તેની અંદરથી બીજો વિકલ્પ સાચો છે, સાન માર્કો પિયાઝા. ક્વેશ્ચન શું છે? વેનિસનો સુપ્રસિદ્ધ ચોક કયો છે? તો સાન માર્કો પિયાઝા છે. 19મો ક્વેશ્ચન, કુસુમ પાંદડા વીણીને શું બનાવે છે? કુસુમ પાંદડા વીણીને શું બનાવે છે? તો પહેલું છે પાત્ર, બીજું છે પતરાળું, ત્રીજું છે થાળી અને ચોથું છે પાત્રળ. તો બીજો વિકલ્પ સાચો છે પતરાળું. તો
તો કુસુમ પાંદડા વીણીને શું બનાવે છે? તો પતરાળો બનાવે છે. 20મો ક્વેશ્ચન, બિસ્મિલ્લાહ ખા પાઠના લેખકનું નામ જણાવો. બિસ્મિલ્લાહ ખા પાઠના લેખકનું નામ જણાવો. તો એમાં પહેલો ક્વેશ્ચન છે ચીમન મહેતા, બીજો છે જીવરાજ મહેતા, ત્રીજું છે લાભુબેન મહેતા અને ચોથું છે લીના મહેતા. તો તેનો સાચો આન્સર ત્રીજો વિકલ્પ છે લાભુબેન મહેતા. 21મો ક્વેશ્ચન, અમેરિકામાં નારાયણ હેમચંદ્ર પર શો આરોપ મુકાયો? અમેરિકામાં નારાયણ હેમચંદ્ર પર શો આરોપ મુકાયો? તો એમાં એ છે અસભ્યતાનો, પછી બી છે કાળા ગોરાનો, સી છે ધોતી પહેરવાનો અને ડી છે અસભ્ય પોશાક પહેર્યાનો. તો અમેરિકામાં નારાયણ હેમચંદ્ર પર અસભ્ય પોશાક પહેર્યાનો આરોપ મુકાયો. તો ચોથો વિકલ્પ સાચો છે. ત્યારબાદ જોડકા જુઓ. તેમાં કૃતિ આપી છે એટલે કે પાઠનું નામ આપ્યું છે અને તેની સામે સાહિત્યનો પ્રકાર આપ્યો છે. આપણે તેની સામે સાચો આન્સર લખવાનો છે. તો 22મો ક્વેશ્ચન છે નારાયણ હેમચંદ્ર. તો તેનો આન્સર છે આત્મકથા ખંડ. તો તેનો પ્રકાર શું છે? આત્મકથા ખંડ છે. ત્યારબાદ 23મો પ્રશ્ન છે થીગડું. તો તેનો આન્સર છે નવલિકા. તો તેનો સાહિત્ય પ્રકાર નવલિકા છે. 24મો ક્વેશ્ચન છે અખાનો સંસાર ત્યાગ. તો તેનો સાહિત્ય પ્રકાર છે નાટિકા. ત્યારબાદ 25મો ક્વેશ્ચન છે બિસ્મિલ્લાહ ખા. તો તેનો આન્સર છે મુલાકાત. તો બિસ્મિલ્લાહ ખા એક પાઠ છે, એનું નામ છે અને તેનો સાહિત્ય પ્રકાર છે મુલાકાત. તો આ જોડકા જોયા આપણે. ત્યારબાદ એક એક વાક્યમાં ઉત્તર આપો. 26મો ક્વેશ્ચન છે બિસ્મિલ્લાહ ખાને મામાએ કઈ 3 શીખ આપી? બિસ્મિલ્લાહ ખાને મામાએ કઈ 3 શીખ આપી? તો તેનો આન્સર છે કભી झूठ मत बोलो, कभी झूठ मत बोलो, तबीयत संभालो, तबीयत संभालो और इज्जत बचाओ, और इज्जत बचाओ. તો આ 3 શીખ આપી. તો મામાએ તેમને આ 3 શીખ આપી હતી. 27મો ક્વેશ્ચન છે ગંડોલા શું છે? ગંડોલા શું છે? તો ગંડોલા એટલે સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડીઓ. શું કહ્યું? ગંડોલા એટલે સાંકડી પણ સુંદર ઘાટની કલામય હોડીઓ. 28મો ક્વેશ્ચન છે કુસુમ સી યુક્તિ કરે છે? કુસુમ સી યુક્તિ કરે છે? તો તેનો આન્સર છે કે કુસુમને જમવું હતું, એ માટે જુદી જુદી વાતોમાં અને જમની સાથેના વાર્તાલાપમાં સુંદરને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરવાની યુક્તિ કરે છે. ફરીથી આન્સર બોલું છું. કુસુમને જમવું હતું, એ માટે જુદી જુદી વાતોમાં અને જમની સાથેના વાર્તાલાપમાં સુંદરને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરવાની યુક્તિ કરે છે. ત્યારબાદ 29મો ક્વેશ્ચન છે કબૂને લેવા માટે શી વ્યવસ્થા કરી હતી? તો કબૂને લેવા માટે કઈ વ્યવસ્થા કરી હતી? તેનો આન્સર છે ખંભાતના કિલાચંદ શેઠની દીકરી કબૂ. એને સારા દિવસો હતા. એ મુંબઈથી આણંદ આવી ત્યારે એને સહી સલામત ખંભાત લઈ જવા માટે 2 ગાડીવાન અને મુનિમને શેઠે સ્ટેશન મોકલ્યા હતા. ફરીથી બોલું છું. ખંભાતના કિલાચંદ શેઠની દીકરી કબૂને સારા દિવસો હતા. એ મુંબઈથી આણંદ આવી ત્યારે એને સહી સલામત ખંભાત લઈ જવા માટે 2 ગાડીવાન અને મુનિમને શેઠે સ્ટેશને મોકલ્યા હતા. તો આ રીતે કબૂને લેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. ત્યારબાદ 3-4 વાક્યમાં ઉત્તર આપો. તો તેમાં ક્વેશ્ચન છે
30મો ક્વેશ્ચન, જમનાને અખા પર શો વિશ્વાસ આવ્યો? તો ગદ્ય 8 સ્વાધ્યાય પ્રશ્ન બીજાનો પહેલો. ગદ્ય 8 સ્વાધ્યાય પ્રશ્ન બીજાનો પહેલો. ત્યારબાદ 31મો ક્વેશ્ચન છે, પ્રભાશંકરે મનુને કઈ વાર્તા કહી? ગદ્ય 5 સ્વાધ્યાય પ્રશ્ન બીજાનો બીજો. ગદ્ય 5 સ્વાધ્યાય પ્રશ્ન બીજાનો બીજો. 32મો ક્વેશ્ચન છે, નારાયણ હેમચંદ્ર કેવો પોશાક પહેરતા? ગદ્ય 4 સ્વાધ્યાય પ્રશ્ન બીજાનો પહેલો. ગદ્ય 4 સ્વાધ્યાય પ્રશ્ન બીજાનો પહેલો. ત્યારબાદ સવિસ્તાર ઉત્તર આપો. 33મો ક્વેશ્ચન છે, લેખિકાએ વેનિસમાં શી મુશ્કેલી અનુભવી? તો ગદ્ય 10 સ્વાધ્યાય પ્રશ્ન બીજાનો ત્રીજો. ત્યારબાદ 34મો ક્વેશ્ચન છે, મોરના ઈંડળ શીર્ષક સમજાવો. ગદ્ય 4 પ્રશ્ન ત્રીજાનો પહેલો. ગદ્ય 4 પ્રશ્ન ત્રીજાનો પહેલો. ત્યારબાદ વિભાગ સી વ્યાકરણમાંથી ક્વેશ્ચન છે, એટલે કે વ્યાકરણ આધારિત ક્વેશ્ચન છે. સૂચના પ્રમાણે જવાબ. 35મો ક્વેશ્ચન, વાક્યમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખો. તો અહીંયા આપ્યું છે ક્વેશ્ચન, એમાં વાક્ય આપ્યું છે, હવા બહાર નીકળવા હિંમત નથી. તો તેનો આન્સર થશે હવે બહાર નીકળવા હિંમત નથી. તો એ પ્રત્યય લાગે છે, હવે બહાર નીકળવાની હિંમત નથી. 36મો ક્વેશ્ચન છે, વાક્યમાં નામ યોગી મૂકી વાક્ય ફરીથી લખો. નામ યોગી મૂકવાના છે. તો છાપરા ખાલી જગ્યા વાંદરો બેઠો છે, તો છાપરા ઉપર વાંદરો બેઠો છે, તો ઉપર એ નામ યોગી છે. આપણે ક્લાસરૂમમાં જોયું હતું ને, મેં તમને નોટબુકમાં લખાવ્યું પણ હતું. અંદર, બહાર, આગળ, ઉપર, નીચે, સામે, આ બધા નામયોગી છે. તો અહીંયા ઉપર નામયોગી વપરાયું છે. 37મો ક્વેશ્ચન, વાક્યમાં યોગ્ય પ્રત્યય અને નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો. યોગ્ય પ્રત્યય અને નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો. તો શ્યામ રંગની ની લાગ્યું છે પ્રત્યય. શ્યામ રંગની અને સમીપે, તો એ નામયોગી છે. તો શ્યામ રંગની સમીપે કદી ન જવું. તો અહીંયા પ્રત્યય પણ લાગશે અને નામયોગી પણ લાગશે. 38મો ક્વેશ્ચન છે, વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખો. યોગ્ય વિરામચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. તો કેમ છો? ફરવા આવ્યા ભારતથી તમે? તો હવે અહીંયા આપણે વિરામચિહ્ન મૂકવાનું છે. તો કઈ રીતે વાક્ય બનશે? તો તે આપણે જોઈશું. કેમ છો અહીંયા આપણે અવતરણ ચિહ્ન લખવાનું છે. કેમ છો લે છે ક્વેશ્ચન. ફરવા આવ્યા ક્વેશ્ચન. ભારતથી ક્વેશ્ચન. તમે અવતરણ ચિહ્ન પૂરું. તો આ રીતે યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી લખવાનું રહેશે. 29મો ક્વેશ્ચન છે. 39મો ક્વેશ્ચન, વાક્યમાં યોગ્ય વિરામ ચિહ્ન મૂકી વાક્ય ફરીથી. તો જમની જોતો ખરી. જમની જોતો ખરી, આવું વાક્ય આવ્યું છે. તો તેને આપણે કેવી રીતે લખીશું? જમની જોતો ખરી. તો આ બંને ઉદ્ગાર વાક્ય લખ્યા છે, ઉદ્ગાર ચિહ્ન લખ્યા છે, તે આપણે લખવાના છે. તે આપણા ક્વેશ્ચનમાં આપ્યા નથી. તો અહીંયા ઉદ્ગાર વાક્ય લખવાનું છે, વિરામ ચિહ્ન મૂકવાનું છે. 40મો ક્વેશ્ચન છે, યોગ્ય સંયોજકનો ઉપયોગ કરી નીચેના સાદા વાક્યો લખો. સવારે અમે જાગ્યા, સૂરજ ઉગ્યો હતો. તો તેનો આન્સર થાય છે, જ્યારે અમે જાગ્યા ત્યારે સૂરજ ઉગ્યો હતો. જ્યારે અમે જાગ્યા ત્યારે સૂરજ ઉગ્યો હતો. ત્યારબાદ 41મો ક્વેશ્ચન છે, ખોટા સંયોજકનો પ્રયોગ કર્યો છે તે સુધારી વાક્ય ફરીથી લખો. અહીંયા ખોટું સંયોજક છે, તો આપણે સુધારીને સાચું સંયોજક મૂકીને વાક્ય ફરીથી લખવાનું છે. તેને ખ્યાલ આવ્યો ને.
તેને ખ્યાલ આવ્યો ને હું નિર્મમ હત્યાના ઈરાદે જાઉં છું. તો નેની જગ્યાએ શું આવશે? કે આવશે સાચું. તેને ખ્યાલ આવ્યો કે હું નિર્મમ હત્યાના ઈરાદે જાઉં છું. ફરીથી બોલું છું. તેને ખ્યાલ આવ્યો કે હું નિર્મમ હત્યાના ઈરાદે જાઉં છું. 42મો ક્વેશ્ચન છે, વાક્યમાંથી સાદું વાક્ય શોધો. 4 વિકલ્પ છે. પહેલું છે ગાય ઘાસ ખાય છે. બીજું છે રામ અને લક્ષ્મણ વનમાં ગયા. ત્રીજું આજે મને તાવ છે પણ શરદી નથી. ચોથું જો વાંચશો તો પાસ થશો. તો સાદું વાક્ય એ છે ગાય ઘાસ ખાય છે. ત્યારબાદ 43મો ક્વેશ્ચન છે, વાક્યમાંથી સંયુક્ત વાક્ય શોધો. તો તેમાં પહેલું છે શેરી સૂવા માંડે છે. બીજું છે રમતા નથી આવડતું છતાં પણ ક્રિકેટ રમવા શું કામ આવો છો. ત્રીજું છે માણેક મુનિ ગામમાં વડાવ્યું શોધવા નીકળ્યા. ચોથું જ્યારે વાદળા હશે ત્યારે વરસાદ પડશે. તો બીજું સાચું છે, રમતા નથી આવડતું છતાં પણ ક્રિકેટ રમવા શું કામ આવો છો. વાક્ય સંયુક્ત છે. ત્યારબાદ 44, વાક્યમાંથી સંકુલ વાક્ય શોધો. પહેલું છે અમે તને ખાવા પીવાનું અને કપડાં આપીશું. બીજું છે શિયાળો શરૂ થયો હજી ઠંડી પડતી નથી. ત્રીજું છે કોઈ સારું રમે છે એટલે લોકો ઊભા થઈ જાય છે. ચોથું છે જેવું વાવો તેવું લણો. તો ચોથો વિકલ્પ સાચો છે, જેવું વાવો તેવું લણો સંયુક્ત વાક્ય છે, કારણ કે જેવું તેવું જ્યારે ત્યારે જો તો સંકુલ વાક્ય કહેવાય છે. 45મો ક્વેશ્ચન, વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે શોધો. વાક્યમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે તે શોધો. પહેલું છે મૂર્તિ પંડિત સકાય આપી ત્યારે વિધર્મીઓને. બીજું છે રૂમમાં વર્ગમંત્રીઓ બેઠા હતા. ત્રીજું છે ગીતાબેન નિશાળે ગયા છે. ચોથું રાધા અને કંદર શાળાએ ગયો. તો ખોટા છે. એમાં ત્રીજું સાચું છે, ગીતાબેન નિશાળે ગયા છે. ત્યારબાદ 46મો ક્વેશ્ચન, વાક્યમાંથી કયા વાક્યનો પદ સંવાદ યોગ્ય છે તે શોધો. પહેલું મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકની ફરજ છે. બીજું પાંદડું પરથી ઝાડ પડે. ત્રીજું તેને 3 ભાઈ અને 1 બહેન છે. ચોથું દરવાન ચોકી કરે છે રાજાના રાજમહેલ. તો તેમાં પહેલું સાચું છે, મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકની ફરજ છે. તો આ પદક્રમ સાચો છે. તો તે સાચો જવાબ છે. 47મો ક્વેશ્ચન, રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. તો તેમાં નામ કાઢવું એવો શબ્દ આપ્યો છે. તો તેનો આપણે સાચો આન્સર શોધવાનો છે વિકલ્પમાંથી. પહેલું ધનવાન થવું, બીજું નામ લેવું, ત્રીજું આબરૂ મેળવવી અને ચોથું નામ લેવું. તો તેનો સાચો આન્સર છે આબરૂ મેળવવી. 48મો ક્વેશ્ચન, આપેલ સામાસિક શબ્દનો અર્થ શોધો. સામાસિક શબ્દનો અર્થ શોધવાનો છે. નામ આપ્યું છે 7 તરો. તો પહેલું છે 7 સરવાળો, બીજું છે 7 રસવાળો, ત્રીજું છે 7 શેરવાળો, ચોથું છે 7 સૂરવાળો. તો તેમાં ત્રીજો સાચો છે વિકલ્પ 7 શેરવાળો. 49મો ક્વેશ્ચન છે, આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો. એમાં મ્લાન શબ્દ છે. તો વિકલ્પ છે દુઃખ, બીજો ખરાબ, ત્રીજું મલિન, ચોથું ગંદુ. તો મ્લાન શબ્દનો સમાનાર્થી શબ્દ દુઃખ થાય છે. તો પહેલો સાચો વિકલ્પ છે. 50મો વિકલ્પ છે, આપેલ શબ્દનો વિરોધી શબ્દ શોધો. એમાં પહેલું છે ઠોઠ. શબ્દ આપ્યો છે ઠોઠ, તો એમાં પહેલું આપ્યું છે ડફોળ, બીજું છે ગાંડો, ત્રીજું છે હોશિયાર અને ચોથું મૂર્ખ. તો ઠોઠ એ શબ્દનો વિરોધી હોશિયાર થાય છે. 51મો ક્વેશ્ચન છે, વાક્યમાંથી કયા વાક્યની વાક્યરચના ખોટી છે તે જણાવો. કયા વાક્યની વાક્યરચના ખોટી છે આપણે જણાવવાનું છે. તો પહેલું છે આપણે સત્ય આચરવું જોઈએ. બીજું છે રમેશ પારેખે ઘણા ગીત લખ્યા છે. ત્રીજું છે તેણે કેવો પોશાક પહેર્યો છે. ચોથું છે તમે અમારા ઘરે સહકુટુંબ સાથે આવજો. તો આ જવાબ સાચો છે, કારણ કે આ
વાક્ય રચના ખોટી છે, બીજા 3ની વાક્ય રચના સાચી છે. આ વાક્યો વારંવાર વર્ગમાં આપણે બોલીને કહ્યા. તો તમે અમારા ઘરે સહકુટુંબ સાથે આવજો. સહકુટુંબ લખ્યું છે પછી સાથે લખવાની ક્યાં જરૂર છે? તો આ ખોટું વાક્ય છે. 52મો ક્વેશ્ચન છે શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધો. હવે સાચી જોડણી વાળો શબ્દ આપણે શોધવાનો છે. તો અહીં આપ્યું છે પ્રતિષ્ઠા. પ્રતિષ્ઠા, ત્યારબાદ માહિતી, ત્યારબાદ તીર્થ અને ઉદીર. તો આ ખોટા છે, આ સાચું છે. તો તીર્થ આ રીતે લખી શકીએ. ત્યારબાદ 53મો ક્વેશ્ચન છે શબ્દોમાંથી સાચી 53મો ક્વેશ્ચન છે શબ્દોમાંથી ખોટી જોડણી વાળો શબ્દ શોધવાનો છે. હવે આપણે ખોટી જોડણી વાળો શબ્દ શોધીશું. તો ખોટી જોડણી શેમાં છે એ જોવાનું છે આપણે. ટિકિટ આ રીતે લખેલું છે, મિનિટ આ રીતે લખેલું છે, વિભૂતિ એ આ રીતે છે અને ઝૂંપડી 4 વિકલ્પ છે. તો ટિકિટ આ રીતે ન લખાય, આ ખોટું છે. ટિકિટ આ રીતે લખાય, ટિકિટ. તો એ આપણો સાચો જવાબ થાય. એટલા માટે અહીંયા ખોટી જોડણી વાળો શબ્દ આપણને પૂછ્યો છે એટલે આ વિકલ્પ આપણા માટે સાચો છે. આ ખોટી જોડણી છે. ત્યારબાદ 54મો ક્વેશ્ચન છે કહેવતમાંથી સમાન અર્થવાળું જોડકું શોધો. તો પહેલું છે કરણી તેવી ભરણી, એની સામે લખ્યું છે કરશો તેવું ભરશો. બીજું છે ધર્મના કામમાં ઢીલ નહીં, એની સામે છે ઉતાવળે આંબા ન. ત્રીજું છે જાજી કીડીઓ સાપને તાણે, તેની સામે છે જાજા મળ્યા તે ખાવા ટળ્યા. ચોથું છે બોલે તેના બોલ વેચાય અને એની સામે ન બોલવામાં ન ગુણ. તો પહેલું સાચું છે સમાન અર્થવાળું જોડકું પહેલું સાચું છે. કરણી તેવી ભરણી, કરશો તેવું પામશો અથવા કરશો તેવું ભરશો. તો તે જવાબ આપણો સાચો છે. હવે વિભાગ બી લેખન સજ્જતા. તો તેની અંદર કાવ્યને વાંચી આપેલા પ્રશ્નોના ઉત્તર આપો તેવો ક્વેશ્ચન છે. ત્યારબાદ ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર આપો. ત્યારબાદ ત્રીજા ભાગમાં ગુજરાતીમાં સંક્ષેપ કરો અને ત્યારબાદ એક વાર્તા આપી છે. વાર્તા અને એક છેલ્લો વિભાગ છે વિભાગ ઈ, એની અંદર પણ લેખન સજ્જતા વિભાગ ઈ, એમાં પણ લેખન સજ્જતા એટલે કે લેખન વિભાગમાં જ ઈ વિભાગમાં લેખન સજ્જતા એમાં અર્થ વિસ્તાર, જે આપણે આગળના લેક્ચરમાં અર્થ વિસ્તારો એમાં અર્થ વિસ્તારમાં ધ્યાનમાં રાખવાની બાબત અને ત્યારબાદ અર્થ વિસ્તારના નમૂનાઓ એ બધી આપણે ચર્ચા કરી હતી. અને છેલ્લો ક્વેશ્ચન આપ્યો છે તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવનો અહેવાલ આશરે 100 શબ્દોમાં. અને ત્યારબાદ એક નિબંધ પણ ઓરમાં પૂછાય છે. એટલે એક વિષય પર તમારે 250 શબ્દોમાં નિબંધ લખવાનો હોય છે, જે તમારા વિચારો તેની અંદર વ્યક્ત કરવાના હોય છે. તો આ રીતે ધોરણ 12 ગુજરાતી વિષયની અંદર આપણે પેપર સોલ્યુશન ગદ્ય, પદ્ય, વ્યાકરણ અને લેખન સજ્જતા આ બધું આપણે જોયું. તો તેના વિશે આપણે જોયું અને એના આધારે તમારે જે ગદ્ય અને પદ્યની અંદરથી જે ક્વેશ્ચનમાં તમને ભૂલ લાગતી હોય, કન્ફ્યુઝ તમને
પેપર લખ્યા પછી થયા હોય કે આનો આન્સર આ સાચો છે કે ખોટો છે, શોર્ટ છે, ટૂંકા પ્રશ્ન છે, જોડકા છે, ખાલી જગ્યા, ખરા ખોટા વિકલ્પ, આ બધું તમારે ચેક કરી લેવાનું. તો તમને ખ્યાલ આવશે કે મેં જે પેપરમાં લખ્યું છે તે કેટલું સાચું છે ને કેટલું ખોટું છે. તો આ થઈ પેપર સોલ્યુશનની વાત. તો વિદ્યાર્થી મિત્રો, આ જ રીતે તમારે બોર્ડની એક્ઝામની પણ તૈયારી કરવાની. તો નમસ્કાર, ગુડ ડે.